નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે નવા વિડીયોની અંદર મિત્રો। આ જો આપણે ઘણા સમયથી આપણે મગનું વાવેતર કરેલું હતું, એની અંદર આજ આપણે વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ। હવે આપણે વાત એમ હતી કે મગની અંદર યુરિયા ખાતર આપવાથી મગમાં કાંઈ નુકસાન થાય છે કે ફાયદો થાય છે। તો તમને પહેલાં તો આપ સર્વને જણાવવાનું કે મગમાં નાઇટ્રોજન મૂળ સાથે સંગઠિત હોય છે, એ તમને ખબર જ છે, અથવા તો ન ખબર હોય તો તમને જણાવી દઉં કે મગના મૂળ હોય એની અંદર નાઇટ્રોજનનો સંગ્રહ થતો હોય છે। તો મગને નાઇટ્રોજન આપવાથી જોવી એટલે કે જરૂરત પૂરતો જ યુરિયા ખાતરનો વપરાશ થાય છે। બાકીનું બધું મગ હોય છે એના મૂળની અંદર જ ગાંઠ દ્વારા એનો સંગ્રહ થઈ જાય છે। આ તમે જુઓ, આ છે આપણી વાડી, અમારી વાડીના જ મગ છે। તમે જોઈ જુઓ, મગ આમ ગણવીને તો આ મહિનાના મગ થયા છે, પણ મહિના એટલે કે 40 દિવસના મગ થયા છે, મહિનાના નહીં સોરી। પણ મગ તમે જુઓ એક વખત, આપણે પૂરતા માવજત સાથે જ મગ બનાવેલા છે પૂરેપૂરી, અને પાણી મળે છે, પૂરતી દવા મળે છે મિત્રો। અને યુરિયા આપવાથી તો આપણે વાત કરવાની જ હતી કે યુરિયા મગની અંદર આપવાથી યુરિયા છે એ મગમાં ફાયદો થાય છે કે નુકસાન થાય છે। તો મિત્રો ઘણા ખેડૂતો એમ કહેતા હોય છે કે મગમાં યુરિયા ન નખાય, પણ મારા કહેવા મુજબ મગની અંદર યુરિયા જોવી, કેમ કે છે ને યુરિયા આપવાથી જ મગનો વિકાસ થાય છે। ભલે મગને આપણે એમ કહેવીશું કે મગને યુરિયા ઓછું જોવી, હા માનવીશું, પણ છે ને મગને યુરિયા આપવાથી જરૂર પૂરતું મગ યુરિયા લઈ લેશે, બાકીનો નાઇટ્રોજન છે એ મૂળમાં સંગ્રહ કરી લેશે। અને પછી આપણે જ્યારે મગ પાકી જાય છે ત્યારે મૂળ એવી રીતના આપણે જો મગને ખેંચી લેવી તો છોડ સાથે નાઇટ્રોજન વયો આવશે, પણ જો રાપથી મગને કાપી નાખવામાં આવે તો પછી એ આપણું યુરિયા ખાતર છે એ નાખેલું ફેલ જતું નથી મિત્રો। તો મિત્રો આવી ખેતીની માહિતી હું તમને મારા યુટ્યુબના માધ્યમથી હું આપના સુધી પહોંચાડું છું। અને જોકે હું ખુદ ખેતી કરું છું એટલે મારા એક્સપિરિયન્સ હું આપને શેર કરતો હોઉં છું। તો મિત્રો અમારી ચેનલની અંદર જો તમે નવા હો તો એક વખત અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી દેજો, વિડીયો ગમે તો। જો મિત્રો આપણી વાડીના મગ છે એ તમે જોઈ જુઓ કેવા છે। હમણાં પછી હું તમને આમાં બીજા મગ પણ બતાવવાનો છું, એ કાલના વિડીયોની અંદર આવશે મિત્રો। જો આ મગની અંદર આપણે યુરિયા ખાતરનો છંટકાવ કરેલો છે, પણ યુરિયા ખાતરનો છંટકાવ જરૂર પ્રમાણે આ મગમાં લીધા છે, બાકીના બધા છે એ મગે એ મૂળની અંદર સંગ્રહ કરી લીધો છે, એટલે કે યુરિયા ખાતર મગની અંદર આપવું જરૂરી છે। ભલે મગ મોટા થઈ ગયા હોય તો પાન બળવાની આપણને બીક લાગતી હોય કે પાન છે એ બળી જશે, એટલે છોડને આપણે પૂરતું નાઇટ્રોજન જરૂર છે એટલો મળતો નથી, કારણ કે આપણે ખાતર નાખવી જ નહીં તો નાઇટ્રોજન ક્યાંથી મળે। તો મિત્રો આ બધી બાબતોનું આપણે ખાસ ધ્યાન આપવાનું હોય છે। તો એની જગ્યાએ પ્રવાહીમાં આપણે પાણી દ્વારા પણ નાઇટ્રોજન આપી શકીએ છીએ। અને પાણી દ્વારા જો એમ થાય કે આપણને હજી બીક લાગે છે તો નેનો યુરિયા આવે છે, એ પણ હું તમને બતાવવા આગળના વિડીયોમાં સમય હશે ત્યારે હું કહીશ કે નેનો યુરિયા કઈ રીતના આપવું અને કેટલું આપવું, અને એની શું કિંમત છે, ખેડૂતોને સસ્તું પડે છે કે ભારે પડે છે, એ બધી બાબતોનું હું તમને આગળના વિડીયોમાં જણાવીશ। તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આ જોઈજો આપણી વાડીના મગ। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી હાલ રજા લઈએ।